રાજ્યમાં સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે અને ઔદ્યોગિક નગરી વાપીમાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। તો રાજ્યમાં સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહી છે, જે અંતર્ગત ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આની ઉજવણી કરવામાં આવી। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકાસ સપ્તાહની ઉજવણી સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લાના ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની સાથે વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ ઔદ્યોગિક સંગઠનોના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓને સરકારની વિકાસ ગાથાથી અવગત કરાવવામાં આવ્યા હતા। સાથે જ સરકારે ઉદ્યોગોને અપાતી સબસિડી અને અન્ય યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા। ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે જે પ્રગતિ કરી છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાતથી લઈ સેમિકન્ડક્ટર સુધીની સફરની વાત કરવામાં આવી અને ઉદ્યોગકારો સરકારે જે રીતે ઔદ્યોગિક નીતિ બનાવી છે, કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે અને જે ઉદ્યોગોને ઇન્સેન્ટિવ મળે છે, જે પ્રોત્સાહન મળે છે વિકાસ કરવા માટે, અને એના માટે સૌ ઉદ્યોગકારો પોતાની ફરજની સાથે સાથે દેશના નિર્માણમાં પણ ચોક્કસ ફાળો આપશે એવી આશા વ્યક્ત કરી। આપણી વચ્ચે માનનીય નાણામંત્રી ઉપસ્થિત હતા। એમને વિગતવાર જાણ કરી કે કેવી રીતે ઉદ્યોગો આ ગુજરાત સરકારની જે પોલિસી છે, પોલિસીને લઈને અને જે સબસિડી છે એમાં કેવી રીતે એ લોકો પોતે પોતાનો રોલ ભજવી શકે અને આગળ વધે અને વિકાસના રૂપે ગુજરાત સરકાર જે રીતે વિકાસ કરી રહી છે, ભારત સરકાર જે રીતે વિકાસ થઈ રહ્યો છે ભારતનો બી, એમાં બધા યોગદાન પોતાનું આપે એનો સેમિનાર થઈ રહ્યો છે।